એ મારે છે રે 5 ભેહું પંપુડું રે પંપુડું નીરીન નીરીન હું રે થાક્યો પંપુડું રે પંપુડું એકે દોવા દેતી નથી પંપુડું રે પંપુડું બોલો મારે 5 ભેહું છે પણ એકે દોવા દેતી નથી અને મારો માણા ખબરી છે ને ઘરમાં હું કરતો છે ને કઈ ખબર જ ન પડતી એ ખબરી અહીંયા બહાર આવ એ ઝીણા દાદા આ બિલ કેટલા દીથા આવેલું છે અને આજ છેલ્લી તારીખ છે ભરવા જવાની પૈસા આપો તો ભરી આવું હું કેટલું બિલ આવ્યું એ 3220 રૂપિયા લા એટલું બધું બિલ હું આપણા ઘરમાં સલું છે એ વપરાશ તો છે જ તેને ઝીણા દાદા જો પંખા ફરે ગલોબ થાય પછી એસી શરૂ રાખું શાળામાં તો એસી સલું રાખે બોલો કેવો માણસ છે શાળામાં તો એસી સલું રાખે તને ટાઈટ ન હોતી તાડ હોય ને ઝીણા દાદા પણ પછી છે ને ઓલી સગડી ગરમ કરું ને પછી તાપી લઉં બોલો જો કેવો માણસ છે એસી સલું રાખે સગડી સલું રાખે પછી તો લાડ બધું બિલ આવે જ તને એ ઝીણા દાદા તમે નકરું મને હું ખીજાવશો એ કાંઈ હું એકલો નથી વાપરતો આ 5 ભેહું તમારી બાંધી છે 24 કલાક એની માથે પંખા ફરે એનું એ ડોબા શાળો છે એટલે ન્યા પંખા સલું ન રાખવાના હોય અને સને ધાબળા ઓઢાડવાના હોય અને સને ઓલા પણ લાકડા પીડા ને એનથી તાર ઊનું પાણી કરવાનું અને એનથી રસોઈ રાંધવાની ના ના હો ઝીણા દાદા ઈ લાકડા નથી બગાડવાના જ તે કેમ ન બગાડવાના ઈ તમે તમારે હાટું રાખ્યા છે મારી હાટું હું કામ એ તમને બાળવાના થાય છે તો ક્યાં ગોતવા જવા અહીંયા તો બોલો કેવો માણસ છે અત્યારથી સને મારી હાટું લાકડાનો ટોક કરવા મળ્યો ઊભો રહે તું કેટલું બિલ આવેલું છે એ 3220 હાલે એ ઝીણા દાદા આ તો 3000 જ છે 200 રૂપિયા લાવો છે એ 200 રૂપિયા સને એને કેજે વાજબી લઈ લે એમ એ ઈ કાંઈ તમારા હાળા નથી થતા તો વ્યાજબી રાખે 200 રૂપિયા પહેલા કઢાવશે લાવો એ સારું હાલે હા હા પાછો આવજે તમને શું લાગે એમ ઘરની સ્વાકી કરું એમ મારા ભાઈ નથી એટલે ના ના ભૂખ લાગી નથી આમ જેમ વળ ખાવ છો મારા ભાઈ એક દિન કઈ ગયો હતો કે એક દિન હું પાછો આવીશ આ 2 દી ક્યાં તોય ન આવ્યો એને ખબર છે કે મારા ભાઈને ખાધા વગર નહીં હાલે તો પાછો પૈસા ન દેતો ગયો ભૂખ લાગી કરવું શું હવે ભાઈ નો આવે ને તો હાલશે પણ ખાધા વગર તો હાલશે જ નહીં હાય ઘરમાં ગમે એ વસ્તુ હોય ને વેચી નાખવું ને પછી ખાઈ આવું ખાધા વગર તો હાલશે જ નહીં આજ નકર હવે નકર ટાંટિયા કરવા મળ્યા ભૂચા ભૂચા ઘરમાં જવા દે લે પંખો છે મારા ભાઈ જ રાખી હુવે કે નહીં એ આવે ને એટલે આ વેચી દઉં એને ખબર પડે કે નહીં પૈસા ન દીધા એટલે આને વેચી ખાય એવું આજનું તો કઈ નાખું એ પથરી જિંદગીમાં પહેલી વાર આપણી હારે ગેમ થઈ ગયો આપણે આખા ગામની ગેમ કરવી અને આ મારો હારો ખબરી આપણી ગેમ કરી ગયો બોલ હા હો ગુજુભાઈ હું 2-3 દીધા તો નાયો જ નથી પાણી અડે ને તોય પડે અરે એ પથરી નાવાની તું ક્યાં કરે હું તો એમ તો હું નાય નાખું પણ જયારે હાબુ અડે ને વાહામાં ત્યારે બહુ બળે પણ આ મારો હારો ઝીણા દાદા છે હાવ ઝીણા એવા હાવ મારી જેવા હૂંક લકડી પણ ધોકા બહુ બળમાંથી માર્યા તો હો ભાઈ હા હો અને ગુજુભાઈ ખબરી હોશિયાર પાછો કેતો નથી કે જીના દાદા આવી ગયા છે એમ અરે તો હું હવે તો હું છે ને ખબરીને હું થોડો પતરી મૂકતો છું એવું પ્લાનિંગ કરું ને કે ખબરી ના તે તો વાહા ફાડી નાખું હા હા એને ખબર પડવી જોવે એ ગાંડા જો આ હારે થતો એમાં હા તે ગાંડા તેદી કીધું નહીં કે કપચી લેવા જાવ છો ગજુભાઈ ધ્યાન રાખજો એ બધો ખબરીનો વાંક છે મારો એમાં કાંઈ વાંક નથી તારો વાંક હોય તો ગાંડા તને અત્યાર સુધી બેહવા દીધો હોય 2 ફેરવી ન મૂકી હોય રજુભાઈ વાહ તો મને બળે તો છે જ તેવો પાછો હે માર તો તૈણે બરોબર જ ખાધા છે પણ હવે છે ને તૈણે ભેગા થઈને ખબરીને ઢીબી નાખી તો પણ ખબરી હાથમાં આવો જો ને હું ગામમાંથી જ આવ્યો પણ ખબરી ક્યાંય મને ઝેડ્યો નહીં નકર તરત તમને ખાઈ જાત હે આ ક્યાંય મળે ને તો પાછો કઈ એ લાય ધોકો લાય તો ખબરી મને વાત હું એ મોય ફીરડો મોય એ મારતા નહીં પણ મને જોતો ખરો હું મારો વાક છે એમ હજી તો બોલ એ પત્રી આ વાંક નું પૂછે છે હવે તો કપચી લેવા આવ્યા તેથી કહેવાય નહીં કે ઝીણા દાદા આવી ગયેલા છે એમ 2 ભેગા થઈને માર્યા તૈણે ને તો ભાઈ ઈ તો મેં છે ને ખાલી આંગળી સીધાનું ફોન લીધું મેં થોડા માર્યા હતા લાય મીઠડું લાય પાપ કરો એક મિનિટ ભેગો પણ હવે મને હુલેવા માર્યા છે તમને જે માર્યા એને મારો ને એ ઈ વાત થાશી હો ગજુભાઈ આપણને જે માર્યા ને એનો વારો પાડતી ઝીણા દાદાનો પણ ઈ ઝપટમાં કેમ આવે
હવે ઈ ઝપટમાં કેમ આવે ઈ હું તમને સમજાવું. સમજાય કેમ? વાહ ખબરી વાહ, મગજ અમારી જેવો ધોડે હો ભાઈ તારો. હા ભાઈ વાહ. જો ઝીણા દાદા માર ખાય પાછા મને નહીં મારતા હો. નહીં નહીં નહીં, તને આમ આંગળી નહીં અડાડવી. કાં ગાંડા? તો આમ જો હું ઘેર જ આવશું તમે આવજો બરોબર ને. કોઈ એટલે વાહો વાસે જ પછી આવી જા. એમ જો પ્લાન મસ્ત છે સમજ્યા? ઈ બી નાખી હાલ તું ઝીણા દાદા હાલ હાલ હાલ. ભૈયા ભરીન હા લ્યો આપો આ શાશ્વીને મૂકી દેજો. તે કેમ આ પૂરેપૂરા ભરીને આવ્યો તું? એ ઝીણા દાદા લેટ બિલ તો પૂરેપૂરું જ ભરવાનું હોય ને. એને કહેવાય ને થોડુંક વાજબી રાખો એમ. આપણે છે ને વરસાદ પાણી ઓછા થશે. એ તે ઈ કીધું તું મેં તે કે મેં તમને વીજળી થોડી ઓછી આપી છે એવું કાંઈ ન હાલે આમાં. એ સારું લે. લે આ બધા હું આવ્યા. હું ગજુ આવ્યો? હા કાંઈ નહીં, હાલે ખબરી હાલ આપણે ગેમ રમવાની ચાલ. ગેમ રમવાનું છે. હા, હાલ, હાલ. હાલો હાલો મજા આવશે. હાલો હાલો હું હાલો હાલો. ગેમ રમવા. ઝીણા દાદા તમે નહીં હો, કેમ હું નહીં? તમારો હાથ બહુ ભારે છે હો. અમે ખાલી છોકરાઓ છોકરાઓ રમી, મોટા નહીં. નહીં 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 નહીં. એ પૈત્રી મને રમાડવાનો તમારે. ના 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 હો, નહીં નહીં નહીં. હાલે ખબર આપણે ઘણું કામ છે. હાલે આપણે વાડીએ જઈ ભાઈ. એ ખબરી માન રમવાની મજા આવશે. હાલ ને ભાઈ. મારે તો આવું જ છે પણ ઝીણા દાદા આવા દેવા જોવે ને. આમ જો ગજવા એક કામ કરો ને ઝીણા દાદા ને હારી લઈ લઈ. હા તે કાંઈ વાંધો નહીં ખબરી, ઝીણા દાદા નહીં લઈ લેવી, પણ જો ઝીણા દાદા ધીમે ધીમે હાથ ઉપાડવાનો હો ભાઈ, પછી આમ જો હજી વાહા દુખે છે. એ હારું ગજુ તમ તારે છે ને હું ધીમે ધીમે હાથ ઉપાડીશ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો તો મેદાનમાં તૈયાર આવી ને વાડામાં. હાલો હાલો. એ ગજુ આપણે રમત રમવા તો આવી ગયા પણ કઈ રમત રમવાની છે ઈ તો કે. જો ઝીણા દાદા સૌથી પહેલા તમને હું બતાયા, ગોળ કુંડાળું બતાય હા હે, બોર્ડર બાંધી બરોબર. હવે જેની માથે દા આવે ઈ તો કરતો આવશે અને બરોબર ધક્કો મારીને ગમે એને બહાર કાઢવાના, ખેંચીને લઈ જવાના બરોબર. એટલે 2 જણા આઉટ થઈ ગયા એટલે 2 જણા પાછા આવશે અને બધાને બહાર કાઢવાના. જો પણ આમાં એક નિયમ છે, આમ હાથ પકડી રાખવાનો, જે પણ તમે ધક્કો મારો ગમે એને બહાર કાઢો, જો હાથ મુકાઈ ગયો તો એ વ્યક્તિને મારવામાં આવશે. એટલે હાથ મૂકવાનો નહીં અને મુકાઈ ગયો તો માર ખાવાની ચારી રાખવાની. બોલો સમજાણું? હા અરે હું ગમે એવી ગેમ હોય ને તોય હું જીતી જ જાઉં. હા તે વાંધો નહીં હાલો પાકો હાલો પાકો. હા જો ખબરી તારી માથે દા આવ્યો બરોબર. 1 ને અડ્યા, 2 2 ને અડ્યા, 3 3 ને અડ્યા, 4. સમજાઈ ગયું? હા હા હું બહાર વયો જાઉં બરોબર. ભયો જાય. એ પાછો ત બોલજો. હા હાલો જો આવું છું. હા એ પત્રી આખો રહી છે. ઝીણા દાદા આવી ગયા તમે. ઓ કેવો માણસ છે ઓલાને પકડવાના હતા. હાલો હવે 2 થઈને આવો. પત્રી ધ્યાન રાખજો હો. જોજો ઝીણા દાદા મારો હાથ નો મેકતા પાછા. હા પકડ પકડ હાથ. હા એ તમે નહીં હું પકડું, મને તમારા પર વિશ્વાસ નથી. એ ખબરી પાછો ધ્યાન રાખજો હો. હા ભાઈ હવે હાલો 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 દાદા આવી ગયા, હાથ મૂકી દીધો, ઉપાડો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. કબડ્ડી તાણ કોઈ નાખે ઝીણા દાદાને. કેવો માણસ છે હું કેવીને ભાગી ગયો તો. પણ મારે માર ખાવા તો. હવે હું પકડી તને. હા હાલો એ પત્રી હવે તો આપણે 2 થઈ જા. એ ગાંડા તુંય તે કેટલો વજન છે તારામાં, તોય તને 2 જણા થઈને ઢહડીને લઈને વૈયા ગયા. લ્યો એ ગજભાઈ 2 જણા હતા એટલે હો. હા વાંધો નહીં. આમ જો ગાંડા તું મારો હાથ પકડ. આ ખબરી હડકો પકડતો જ નથી. હા એ ધ્યાન રાખજે વાલો. હાલો હા તતા ને હાલો. હા ઝીણા દાદા પાછા આવી ગયા. મૂક. ઓય બાપા 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 ઓય બાપા. એ ખબરી બસાય ખબરી. એ ગાંડા બસાય. એ ઝીણા દાદા
બાબા હા હા કેમ પણ મજા આવી ગયો એ ઝીણા દાદા હવે બેને કાખલીમાં આમ નાખી નો વયાવે તમે ઈતી હવે થાકી જા હા લેવા જોગડી હાલો 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 ગેમ ચાલુ રાખો હાલો હાલો જો ધ્યાન રાખજો હા હા પાછા મુકાઈને વયા હું કેમ જાવ છો તું એ કાંઈ નો ચાલો ઝીણા દાદા સમજો હવે અમે મેં કહી ને તો તમે નો મૂકતા હો અરે નો મૂકું હાલો હા. એ પાછા આવી ગયા કેમ છે દાદા કેમ છું આ તો ગેમ કહેવાય ભાઈ મારવા તો તમને પડશે તે બોજ પતરી ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા હું ભાઈ હું છું એ મારે ના હલમું કેમ એ તમારો હાથ ભારે છે